चलो विद्यार्थी मित्रों, ધોરણ 9 વિષય ગણિતમાં આજે એક નવા ચેપ્ટરની શરૂઆત કરીએ। લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 7 ત્રિકોણ ટ્રાયંગલ પૂરું કર્યું અને આજે એક એવા ચેપ્ટરની શરૂઆત કરીશું કે જે ચેપ્ટર છે એના રિલેટેડ તમે થોડી ઘણી માહિતી, એટલે ચેપ્ટર ભણ્યા નથી પણ એના રિલેટેડ એની અંદર જે પણ ટોપિક આવે છે એ ટોપિક તમે નાના ધોરણમાં ભણી ગયા છો। ઓકે, નાના ધોરણમાં ભણી ગયા છો અને ચેપ્ટર પણ એકદમ ઇઝી છે। તો ચેપ્ટર નંબર 12 હેરોનનું સૂત્ર, ચેપ્ટર નંબર 12 હેરોનનું સૂત્ર। હવે આ ચેપ્ટરનું નામ હેરોનનું સૂત્ર કેમ પાડ્યું એનું કારણ એવું છે કે આ જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા હેરોન નામના ગણિતશાસ્ત્રીએ શોધ્યું હતું। આ જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા હેરોન નામના ગણિતશાસ્ત્રીએ શોધ્યું હતું, એટલા માટે હેરોનનું સૂત્ર એવું નામ આપ્યું, હેરોન્સ ફોર્મ્યુલા। હવે આ ચેપ્ટરની અંદર હેરોનનું સૂત્ર શીખતા પહેલાં આપણે કેટલાક અગત્યના સૂત્રો શીખવા પડશે કે જે બેઝિક માહિતી જે નાના ધોરણમાં તમે ભણી ચૂક્યા છો। પહેલાં તો ત્રિકોણનું ક્ષેત્રફળ, હવે ત્રિકોણનું ક્ષેત્રફળ એનું સૂત્ર તો તમને યાદ જ હશે, ધોરણ 7 અને 8 બંને ધોરણમાં તમે ભણતા હો છો। તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ। ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ। આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે નાના ધોરણમાં શીખેલા। ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, અથવા તો ઘણા લોકો એવું પણ અહીંયા લખતા હતા પાયા પરનો વેધ। ઓકે, હવે વેધ છે એટલે કેટલા અંશનો ખૂણો બને? 90 અંશનો ખૂણો બને। ઓકે, તમને કદાચ ખ્યાલ જ હશે કે વેધ અને મધ્યગમાં શું ડિફરન્ટ છે। ઓકે, ત્યાર પછી સેકન્ડ નંબરનું સૂત્ર હતું કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ, કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ। હવે કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળમાં તમે આ સૂત્ર એપ્લાય કરી શકો છો, પણ એનું થોડું અલગ સૂત્ર છે બીજું। કદાચ તમને જો યાદ ના આવે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ તો તમે આ સૂત્ર એપ્લાય કરો તો પણ તમને જવાબ મળશે, પણ 2 સ્ટેપ ઓછા કરવા પડશે જો તમે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ વાપરશો તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શું આવશે? 1/2 કાટખૂણો બનાવતી 2 બાજુઓનો ગુણાકાર, કાટખૂણો બનાવતી 2 બાજુઓનો ગુણાકાર। ક્લિયર? ઓકે, કાટખૂણો બનાવતી 2 બાજુઓનો ગુણાકાર। હવે ત્યાર પછી ત્રીજું સૂત્ર આવશે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ, સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ। એનું ફોર્મ્યુલા આવશે √3/4 ગુણ્યા બાજુનો વર્ગ, √3/4 ગુણ્યા બાજુનો વર્ગ। ઓકે, આ કોનું સૂત્ર છે? સમબાજુ ત્રિકોણનું, √3/4 ગુણ્યા બાજુનો વર્ગ। હવે અત્યારે આપણે આ જે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ આપણે પૂરું કરીને બતાવીશું કે √3/4 ગુણ્યા બાજુનો વર્ગ આવ્યો કઈ રીતે। ઓકે, આ બંને વિશે તો તમે જાણો જ છો એટલે એની વધારે ચર્ચા કરતા નથી। હા, પણ થોડું આ ટફ છે તો એના વિશે જાણીએ આપણે કે આ સૂત્ર કઈ રીતે આવ્યું, √3/4 ગુણ્યા બાજુનો વર્ગ, એ સૂત્ર ક્યાંથી આવ્યું। ચલો તો હવે એની આપણે સાબિતી આપીએ એટલે કે વધારે ખબર પડે। પહેલા તો એક આપણે સમબાજુ ત્રિકોણ દોરવાનું। શું દોરવાનું? સમબાજુ ત્રિકોણ। હવે સમબાજુ ત્રિકોણમાં આપણને એના ગુણધર્મ ખબર છે કે ત્રણેય ખૂણા અને ત્રણેય બાજુ કેવી હોય? ઇક્વલ હોય। ત્રણેય ખૂણા અને ત્રણેય બાજુ કેવી હોય? ઇક્વલ હોય। આ એક સમબાજુ ત્રિકોણ છે, A, B અને C। એ બાજુ અને એ બાજુ, બધી બાજુને આપણે એ લઈ લઈએ। શું લઈ લઈએ? એ। સમજો શાંતિથી। હવે આપણે એક વેધ દોરીએ છીએ। શું દોરીએ છીએ? વેધ। હવે વેધનું નામ આપીએ છીએ આપણે ડી। શું નામ આપીએ છીએ? ડી। એટલે વેધ આપણો શું થશે? ડી થશે। શું થશે? ડી। ઓકે, એડી વેધ। ચલો હવે
આપણે સાબિત કરવાનું છે કે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર √3/4 ગુણ્યા બાજુનો વર્ગ એવું થાય. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર √3/4 ગુણ્યા બાજુનો વર્ગ. હવે આપણે આટલી વસ્તુ ડ્રો કરી નાખી. એબીસી ત્રિકોણ, એનો વેધ અને બાજુના નામ આપી દીધા. હવે ત્યાર પછી તમારે યાદ કરવાનું, તમે નાના ધોરણમાં પાયથાગોરસનો પ્રમેય અથવા તો પાયથાગોરસનો એક સિદ્ધાંત તમે યુઝ કરતા હતા. ક્યારે? કે જ્યારે કાટકોણ ત્રિકોણ બને ત્યારે. શું? કાટકોણ ત્રિકોણ બને ત્યારે. હવે તમે ચેપ્ટર નંબર 7 ભણી ગયા છો ત્રિકોણ, એટલે તમને એટલી બેઝિક માહિતી તો હોય કે કોઈ ત્રિકોણ એ ત્રિકોણનો વેધ દોરવામાં આવે તો બંને જે અંદર ત્રિકોણ બને, એટલે કે ત્રિકોણની અંદર બીજા બે ઉપત્રિકોણ બને તો બંને ત્રિકોણ શું હોય? કાટકોણ ત્રિકોણ હોય. બંને ત્રિકોણ શું હોય? કાટકોણ ત્રિકોણ. તો અહીંયા મેં ત્રિકોણની અંદર એટલે કે ત્રિકોણનો એક વેધ દોર્યો તો એ વેધ અંદર બે ત્રિકોણ બનાવે, પણ એ બે ત્રિકોણ શું હોય છે? કાટકોણ ત્રિકોણ હોય છે. શું હોય છે? કાટકોણ ત્રિકોણ. હવે કાટકોણ ત્રિકોણ હોય, ધારો કે એક આપણે ત્રિકોણ લઈ લઈએ. કયો લઈ લઈએ? ADB. સમજો બરાબર. ત્રિકોણ ADB લઈ લઉં. કઈ લઈ લઉં? ADB. એમાં ખૂણો D બરાબર કેટલા છે? 90 અંશ છે. સમજો બરાબર. ખૂણો D બરાબર કેટલા? 90 અંશ. હવે ખૂણો D બરાબર 90 અંશ હોય, જે કાટખૂણો હોય એની સામેની બાજુ એને આપણે શું કહીએ છીએ? કર્ણ કહીએ છીએ. શું કહીએ છીએ? કર્ણ. શું કહીએ છીએ? કર્ણ. જો અહીંયા ધ્યાન આપો. હવે પહેલા તો આપણે એક કામ કરીએ કે ત્રિકોણ ADB માં છે એમાં આપણે પાયથાગોરસના નિયમનો યુઝ કરીએ. પાયથાગોરસના નિયમ મુજબ. હવે પાયથાગોરસના નિયમમાં આપણે એવું શીખેલા કે AB નો વર્ગ છે એટલે કે કર્ણનો વર્ગ છે એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળાના સમપ્રમાણમાં થાય. આપણે પાયથાગોરસનો નિયમ એવો ભણેલા કે કાટખૂણો છે એની સામેની બાજુ કર્ણ એટલે કે કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળાના સમપ્રમાણમાં થાય. એટલે ત્રિકોણ ADB માં AB નો વર્ગ બરાબર, અત્યારે ખાસ તમે ખાલી ADB પર ધ્યાન આપો, ADC પર ધ્યાન આપવાની જરૂર નથી, માત્ર ને માત્ર ADB પર ધ્યાન આપો. એટલે કે AB નો વર્ગ બરાબર AD નો વર્ગ પ્લસ BD નો વર્ગ. શું કહેવા માંગે છે? એવું કહેવા માંગે છે AB નો વર્ગ બરાબર AD નો વર્ગ પ્લસ BD નો વર્ગ. હવે આપણને ખબર છે કે AB નું માપ કેટલું આપેલું? આપણને A આપેલું છે, તો અહીંયા આપણે માપ પણ લખી દઈએ કે જે આપણને આપ્યા છે. AB બરાબર A. હવે AD નું માપ તો આપણે શોધવાનું છે, વેધ તો આપણે શોધવાના છે. બીજી વસ્તુ કે BD નું માપ તો આપણને આપ્યું નથી, પણ આપ્યું છે, આપણે એને સમજવાનું છે પ્રેક્ટિકલ રીતે કે કઈ રીતે એનો યુઝ કરવો. જો હવે આ BC છે એ આખા A હતા. BC એ શું હતા? A હતા. હવે BC છે એના પાછળ બે ભાગ પડે, BD અને CD, તો એના અડધા થાય. શું બોલેવું? BC એ આખા A હતા તો એના બે અડધા એટલે કે BD અને CD એ બંને અડધા અડધા વેચાઈ જાય. એટલે કે એના આપણે અડધા કરીએ તો A/2 થાય. શું થાય? A/2. એટલે કે BD પણ A/2 થાય અને CD પણ A/2 થાય. ક્લિયર આટલું? BD પણ A/2 થાય અને CD પણ A/2 થાય. ઓકે, ચલો. એનો મતલબ આપણને AB નું માપ મળી ગયું અને BD નું માપ મળી ગયું. તો BD બરાબર કેટલા મળી ગયા? આપણને A/2 મળી ગયા. એટલે આ બે માપ આપણને મળી ગયા. હવે શું કરીશું? આ જે બે માપ મળ્યા આપણને એટલે કે AB અને BD એને આપણે પાયથાગોરસના નિયમ એટલે કે સિદ્ધાંતની અંદર મૂકીશું. તો AB છે તો AB ની જગ્યાએ A મૂકો એટલે A² = AD. તો AD² એમને એમ રાખો પ્લસ BD ની જગ્યાએ શું મૂકો? A/2 ક્લિયર આટલું? જોજો A² = AD² પ્લસ A/2 એટલે A²/4 આવે. શું આવે? A²/4 આવે. હવે શું કરવાનું? હવે પ્લસ A²/4 છે એને ડાબી બાજુ લઈ જાઓ એટલે પ્લસ શું થઈ જાય? માઇનસ થઈ જાય. A² - A²/4 = AD². શું કર્યું મેં? પ્લસ A²/4 હતા એને કઈ બાજુ લઈ ગયો? ડાબી બાજુ. તો પ્લસ શું થઈ ગયું? માઇનસ થઈ ગયું. ઓકે, A² - A²/4. હવે શું કરવાનું? લસા લો અથવા તો ચોકડી ગુણાકાર કરો, જે તમને યોગ્ય લાગે. ચલો, 1 અને 4 નો લસા કેટલો આવે? 4 આવે. આપણે ચોકડી ગુણાકાર કરી દઈએ એટલે સરળતાથી પતી જાય. 4 નો ગુણાકાર A² સાથે એટલે 4A² માઇનસ A² અને છેદમાં બંનેનો ગુણાકાર એટલે A × 4 એટલે 4. શું કર્યું? ફરી એકવાર 4 નો ગુણાકાર A² સાથે અને 1 નો ગુણાકાર A². ઓકે, એટલે 4A² - A² છેદમાં
બંને છેદ સંખ્યાનો શું કરવાનો ગુણાકાર, એટલે 1 ગુણ્યા 4 એટલે કેટલા આવે 4 આવી જાય. 4a² - a² એટલે કેટલા આવશે 3a² આવે. કેટલા આવે 3a². જોજો બરાબર. હા, આપણે શોધવાના એડી વેધ શોધવાનો છે. શું શોધવાનો? વેધ. એટલે કે 4a² - a² by 4 એટલે અહીંયા કેટલા આવશે 3a² by 4 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે ad² આવશે. કેટલા આવશે ad². આ 4 છે અને આ એ છે. હવે શું કરીશું? આ અહીંયા જે વર્ગ છે એ વર્ગ કોને આપીશું આપણે? સામેની સાઈડ એટલે કે એની વિરુદ્ધ બાજુમાં આપીશું. એટલે વર્ગ છે અહીંયા વિરુદ્ધ બાજુમાં આપીએ તો શું આવી જાય? વર્ગમૂળ આવી જાય. આ વર્ગ છે અને વિરુદ્ધ બાજુ તમે આપો તો વર્ગમૂળ આવી જાય. એટલે રૂટમાં 3a² by 4. રૂટમાં 3a² by 4. હવે શું કરીશું આપણે? રૂટની અંદર જે ચલ છે અને એના સિવાય જે સહગુણક છે એને આપણે સરખે ભાગે આપીએ તો પહેલાં તો શું આવશે? √3. ત્યાર પછી એને આપીએ તો વર્ગ અને વર્ગમૂળ જાય. વર્ગ અને વર્ગમૂળ જાય તો આપેલી જે સંખ્યા હોય ચલ હોય એ વધે. એટલે અહીંયા શું આવશે? એ આવશે. એટલે √3a છેદમાં 4નું વર્ગમૂળ તો તમે જાણો છો કેટલું આવે? 2 આવે. કેટલું આવે? 2. એટલે આનો આન્સર તમને શું મળી જાય? √3a by 2. શું મળી જાય? √3a by 2 ઇઝ ઇક્વલ ટુ AD. ક્લિયર? એટલે એડીનું માપ તમને મળી ગયું. શું મળી ગયું? AD ઇઝ ઇક્વલ ટુ √3a by 2. ચલો ત્યાર પછી આગળ કઈ રીતે મળ્યું? આ લખજો. બધી વસ્તુ લખવી, ભલે બાજુમાં તમને એવું લાગે કે રફ કામ છે એ પણ લખી કાઢવું. ચલો એડી મળી ગયા. હવે એડી મળી ગયા એટલે આપણું એક કામ ઓછું થઈ ગયું. એટલે લખવાનું એડી કેટલા મળી ગયા? √3a by 2. √3a by 2. હવે આપણે શોધવાનું છે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. શું શોધવાનું છે? સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્યાં લખું છું સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ઓરિજિનલમાં એનું ક્ષેત્રફળ શું હતું? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આવું સૂત્ર હતું. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ઓરિજિનલમાં એ સૂત્ર હતું. એના પરથી √3 by 4 ગુણ્યા બાજુનો વર્ગ એવું સૂત્ર બનાવ્યું. જો હવે કઈ રીતે બને છે? 1/2 ગુણ્યા, હવે પાયો કેટલો છે? BC. પાયો કયો છે? BC. તો BC કેટલા આપેલા આપણને? 1 સોરી A આપેલા. કેટલા આપેલા? A. BC આપણને કેટલા આપેલા છે? A. આપણે તો પાયો કોઈ લેવાનો? BC જ લેવાનો ને, કારણ કે હવે આખા ત્રિકોણની વાત થાય. અહીંયા મેં સ્પષ્ટ લખ્યું છે કે સમબાજુ ત્રિકોણ. તો સમબાજુ ત્રિકોણમાં ABC આવી જાય. તો ABC આવી ગયો એટલે પાયો કેટલો આવી ગયો? A આવી ગયો. પાયો કેટલો આવી ગયો? A. હવે ત્યાર પછી વેધ. હવે વેધ આપણે હમણાં શોધ્યો AD. વેધ કયો આવશે? AD. હવે વેધ AD આવે. વેધ કયો આવે? AD. એટલે કે √3a by 2. કયો આવશે? √3a by 2. AD કયા? √3a by 2. આટલું આવી ગયું. હવે શું કરીશું આગળ? હવે જો અંશમાં શું શું રહેલું છે? અહીંયા 1a અને √3a. 1a અને √3a રહેલા છે. હવે √3 એમને એમ રાખો. a ગુણ્યા a એટલે a². a ગુણ્યા a એટલે a². છેદમાં 2 ગુણ્યા 2 એટલે કેટલા આવશે? 4 આવશે. કેટલા આવશે? 4. ક્લિયર આટલું? ઓકે. જોજો હવે 1 ગુણ્યા a ગુણ્યા √3a એટલે કેટલા આવે? √3a² આવે. છેદમાં 2 ગુણ્યા 2 એટલે કેટલા આવે? 4. 2 દુ 4. એટલે આ આપણને શું મળી ગયું? સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું. હવે ફરી એકવાર કહું છું, સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હવે પાયો એટલે કયો આવી જાય? BC આવી જાય. અને વેધ કયો આવી જાય? AD. હવે પાયો તો આપણને ખબર છે એ જ આવવાનો. ઓકે. અને વેધ કયો છે? √3a by 2 કે જે આપણે હમણાં શોધ્યો. અને છેદમાં આનો ગુણાકાર કરતા √3a² છેદનો ગુણાકાર કરતા 2 2 એટલે કે 2 ગુણ્યા 2 એટલે કેટલા આવી જાય? 4. એટલે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું કે જે આપણે હમણાં લખ્યું હતું એ આપણે પ્રૂવ કર્યું. એટલે કે √3 by 4. હવે એ છે તો એ શું હતી? આપણી બાજુ જ હતી ને, તો ગુણ્યા બાજુનો વર્ગ આવી ગયું. બંને સેમ જ છે. આપણે બાજુની જગ્યાએ એ લખ્યા તો એમાં શું ફરક પડે છે? ઓકે. બાજુની જગ્યાએ આપણે એ લખ્યા, કંઈ જ ફરક નથી પડતો. ક્લિયર? પૂરું થઈ ગયું સૂત્ર. તો બસ આ રીતે પ્રૂવ કરતા તમને સૂત્ર આવડવું જોઈએ. ઓકે. આ રીતે તમને સૂત્ર પ્રૂવ કરતા આવડવું જોઈએ. એકદમ ઇઝી છે. શું કર્યું? પહેલાં તો આપણે ત્રિકોણ દોર્યો, એનો એક વેધ દોર્યો. ત્યાર પછી આપણને ખબર છે કે સમબાજુ ત્રિકોણમાં ત્રણેય બાજુ કયું એ સરખી હોય. હવે ધારો કે હું એક બાજુ A લઉં તો બાકી બધી A જ હોય. P લઉં તો બાકી બધું P જ હોય. C લઉં તો બધી C જ હોય. તમારે એવું કંઈ જરૂર નથી.
લેવી તો એ પણ લઈ શકો છો, મારે ધારો કે મારા નામના પહેલા અક્ષરની એમ લેવી તો એમ પણ લઈ શકું છું, ઘણાને જે નામ હોય એ પ્રમાણે તમે અક્ષર લઈ શકો છો. ઓકે, તો પહેલા આ એકવાર ધ્યાનથી જોઈ લેજો. ઓકે, સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ ઘણીવાર પ્રૂવ કરવાનું એક્ઝામમાં પૂછાય છે. આ મેં ત્રિકોણના ક્ષેત્રફળની મદદથી પ્રૂવ કર્યું. હવે આપણે હેરોનના સૂત્ર વિશે જાણીશું અને હેરોનના સૂત્રથી કઈ રીતે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ સાબિત કરવાનું એ પણ આપણે જોઈશું. ચલો હવે હેરોનનું સૂત્ર કે જે આપણા ચેપ્ટરનું મેન એક કહેવાય કે પાયો છે અને એ સૂત્રની મદદથી આપણે આખું ચેપ્ટરના દાખલા ગણવાના છે. હેરોનનું સૂત્ર એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણના ક્ષેત્રફળ માટે હેરોને કયું સૂત્ર આપ્યું? હેરોને કયું સૂત્ર આપ્યું એની વાત કરી લઈએ. ફર્સ્ટ ઓફ ઓલ, ત્રિકોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એટલે કે વર્ગમૂળની અંદર અંડર રૂટ એસ બ્રેકેટમાં એસ માઇનસ એ બ્રેકેટમાં એસ માઇનસ બી બ્રેકેટમાં એસ માઇનસ સી. ઓકે, શું કહેવા માગે છે? એવું કહેવા માગે છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ એનું સૂત્ર હેરોને શું આપ્યું? અંડર રૂટ એસ ઇન્ટુ એસ માઇનસ એ ઇન્ટુ એસ માઇનસ બી ઇન્ટુ એસ માઇનસ સી. હવે તમને સમજાવું કે આ એસ અને એ અને બી અને સી શું છે. જો હવે એક ત્રિકોણ એબીસી દોરું છું. ઓકે, એ ત્રિકોણ એબીસીમાં આપણને ખબર છે કે દરેક ત્રિકોણની ત્રણેય બાજુ સરખી હોય એવું જરૂરી નથી. એવું જરૂરી નથી કે દરેક ત્રિકોણ સમબાજુ ત્રિકોણ આપણને આપે. ધારો કે આ એ બાજુ હોય, આ બી બાજુ હોય અને સી બાજુ હોય, એટલે ત્રણ બાજુ થઈ ગઈ એ બી અને સી. ચલો સાહેબ, એ તો ખબર પડી ગઈ કે ત્રણ બાજુઓ છે, પણ આ એસ શું છે? એસ એ અર્ધ પરિમિતિ છે, સેમી પેરામીટર. શું છે? અર્ધ પરિમિતિ. એસ એટલે અર્ધ પરિમિતિ. શું છે? એસ એ અર્ધ પરિમિતિ છે. એનું સૂત્ર શું આવશે? a પ્લસ બી પ્લસ સી બાય 2. ઓકે, અર્ધ પરિમિતિ એનું સૂત્ર શું આવશે? a પ્લસ બી પ્લસ સી બાય 2. હવે સાહેબ આવું તો આવડે જ ને, અમને ખબર છે કે ત્રિકોણની પરિમિતિનું સૂત્ર શું આવે? ત્રણેય બાજુનો સરવાળો. ત્રિકોણની પરિમિતિનું સૂત્ર શું આવે? ત્રણેય બાજુનો સરવાળો. અને આ અર્ધ પૂછ્યું છે એટલે ભાગ્યા 2. ત્રિકોણની પરિમિતિનું સૂત્ર ખબર છે, શું આવે? a પ્લસ બી પ્લસ સી, અને આ શું કીધું છે? અર્ધ પરિમિતિ કરી એટલે ભાગ્યા 2. ક્લિયર? એકદમ ઇઝી છે. સૂત્ર પણ એકદમ ઇઝી છે. ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોન્સ ફોર્મ્યુલા માટે શું આવશે? અંડર રૂટ એસ ઇન્ટુ એસ માઇનસ એ ઇન્ટુ એસ માઇનસ બી ઇન્ટુ એસ માઇનસ સી. ક્લિયર આટલું? હવે એમાં એ બી સી શું છે? અનુક્રમે બાજુઓ છે, અને એસ શું છે? અર્ધ પરિમિતિ છે. એનું સૂત્ર શું આવે? a પ્લસ બી પ્લસ સી બાય 2, એટલે કે ત્રિકોણની પરિમિતિ ભાગ્યા 2. અર્ધ કીધી છે એટલે કેવી અડધી હોય. ઓકે, તો પહેલાં આટલું લખી નાખો, ત્યાર પછી આપણે આના દાખલા ઉપર જઈએ. એકદમ સહેલું ચેપ્ટર છે અને દાખલા પણ એકદમ સરળ છે. હા, થોડા લેન્ધી છે ખરા, પણ એકદમ સરળ છે. બધા સ્ટેપ તમને સામાન્ય રીતે એટલે કે સિમ્પલ રીતે યાદ રહેવા છે. તો આટલું લખી નાખો, ત્યાર પછી આપણે દાખલા ઉપર જઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી પહેલો દાખલો, હેરોન્સ ફોર્મ્યુલાનો પહેલો દાખલો, હેરોનનું સૂત્ર. ઓકે, દરેક દાખલામાં આપણે હેરોન ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું. ઓકે, કોઈક દાખલામાં જરૂર જણાય તો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ પણ વાપરીશું, અથવા તો કાટકોણ ત્રિકોણનું પણ ક્ષેત્રફળ વાપરીશું. ઓકે, એકદમ ઇઝી રીતે. જો અહીંયા ધ્યાન આપો, એક ત્રિકોણની બાજુઓના માપ, ધારો કે એક ત્રિકોણ છે, એ ત્રિકોણની બાજુના માપ અનુક્રમે 20, 30 અને 40 આપેલા છે. જોવાનું શું આપ્યું છે? સેન્ટીમીટર આપેલું છે. શું આપેલું છે? સેન્ટીમીટર. 20, 30 અને 40 સેન્ટીમીટર માપ આપેલું છે. ઓકે, 20, 30 અને 40 સેન્ટીમીટર માપ આપેલું છે આપણને. ઓકે, અને કીધું છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. શું શોધવાનું કીધું છે? ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. એકદમ સિમ્પલ છે. શું શોધવાનું કીધું આપણને? ત્રિકોણનું ક્ષેત્રફળ. તો જુઓ, હવે પહેલા તો એ લખી નાખો કે એ કેટલા છે, બી કેટલા છે, સી કેટલા છે. ચલો, એ કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 20 સેન્ટીમીટર. બી કેટલા છે? 30 સેન્ટીમીટર. અને સી કેટલા છે? 40 સેન્ટીમીટર. ચલો, ક્લિયર આટલું? એ બી સી લખી નાખીએ. હવે સ્ટેપ નંબર 1 શું શોધવાનું? પહેલા તો આપણે એસ
કેમ? કારણ કે આપણને a b c તો આપી દીધા છે, આપણે શોધવાનું શું s, કારણ કે સૂત્ર આપણે એવું શીખેલા કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર √s × s - a × s - b × s - c, કારણ કે હેરોને ત્રિકોણનું ક્ષેત્રફળ આવું આપેલું. ઓકે, ચલો, અને સાદું સૂત્ર તો ખબર જ છે, 1/2 × પાયો × વેધ. ઓકે, ચલો, હવે a b c મળી ગયા આપણને. હવે શું કરીશું આપણે? પહેલા તો s શોધીશું. સ્ટેપ નંબર 1 યાદ રાખો. સ્ટેપ નંબર 1, અર્ધ પરિમિતિ s = a + b + c / 2. ક્લિયર? આટલું a + b + c / 2. હવે a કેટલા છે? 20. a 20 + b 30 + c કેટલા છે? 40 ભાગ્યા 2. a કેટલા? 20 + b કેટલા? 30 અને c કેટલા છે? 40. હવે સિમ્પલ શું કરવાનું? આપણે સરવાળો કરવાનો. 20 + 30 એટલે કેટલા થાય? 50 થાય. 50 + 40 એટલે કેટલા થાય? 90. 90 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 45 થાય. તો આપણને અર્ધ પરિમિતિ કેટલી મળી ગઈ? 45 મળી ગઈ. કેટલી મળી ગઈ? 45. એટલે કે 90 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 45. s = a + b + c / 2. ત્રણેય બાજુનો સરવાળો કરો, એના ભાગ્યા 2 કરો, એટલે ત્રણેય બાજુનો સરવાળો મને મળી ગયો 90. 90 ભાગ્યા 2 કરું એટલે કેટલા મળી જાય? 45 મળી જાય. ઓકે, ચલો, સ્ટેપ નંબર 1 ક્લિયર આપણું. હવે સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2, ત્રિકોણનું ક્ષેત્રફળ લખો. એટલે કે અહીંયા જે ત્રિકોણનું ક્ષેત્રફળ કીધું છે, અહીંયા આપણે સ્પેસિફિક કીધું નથી કે કયો ત્રિકોણ છે, તો લખવાનું નોર્મલ કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર √s × s - a × s - b × s - c. ક્લિયર આટલું? હવે s કેટલા લેવાના? 45. 45 કૌંસમાં s - a એટલે 45 - a કેટલા છે? 20 એટલે 45 - 20. s - b 45 - 30. s - c 45 - 40. સ્ટેપ નંબર 2 શું છે? ત્રિકોણનું ક્ષેત્રફળ. એનું સૂત્ર લખો. સૂત્ર લખ્યા પછી s કેટલા છે? 45. s - a એટલે કે 45 - 20, કારણ કે એ કેટલા આપેલા? 20. એ રીતે s - b એટલે 45 - 30. s - c એટલે 45 - 40. ચલો, 45 ગુણ્યા 45 - 20 એટલે 45 માંથી 20 જાય તો કેટલા વધે? 25 વધે. ગુણ્યા 45 - 30 એટલે કેટલા આવે? 15. 45 - 40 એટલે કેટલા? 5. ક્લિયર આટલું? હવે જે છે IMP હવે છે, જો હવે પછીનું સ્ટેપ છે ને, ઘણા વિદ્યાર્થીઓને તકલીફ પડે છે. આવડી તો જાય છે પણ થોડી તકલીફ પડે છે. કઈ રીતે વર્ગમૂળ બહાર કાઢવા? કઈ રીતે વર્ગમૂળ સ્ક્વેર રૂટ બહાર કાઢવું? કઈ રીતે? હવે નાના ધોરણમાં તમે કદાચ ભણ્યા હોય કે 1 થી 25 ના વર્ગો તમને યાદ હોવા જોઈએ, મોઢે યાદ હોવા જોઈએ. હવે 1 થી 25 ના વર્ગ તમને યાદ હોય અને તમે એનું ઉલટું કરો, ધારો કે 10 નો વર્ગ કેટલો થાય? 100. તો 100 નું વર્ગમૂળ તમને ખબર હોવી જોઈએ કેટલો આવે? 10. એટલે ઉલટું પણ તમને આવડવું જોઈએ. ઓકે, ધારો કે 441 છે તો એનું વર્ગમૂળ શું આવે? એટલે આવી બધી બેઝિક માહિતી તમને ખબર હોવી જોઈએ, તો તમને તકલીફ પડશે નહીં. ચલો, હવે પહેલા તો અહીંયા જે 4 સંખ્યા છે 45, 25 × 15 × 5, પહેલો દાખલો છે એટલા માટે હું તમને 1 બાય સ્ટેપ કરીને બતાવું છું. કેમ? કારણ કે આ એક સ્ટેપમાં પતી જવું છે સાદરૂપ. હું આના 2 સ્ટેપ કરીશ. એનું કારણ છે કે તમને થોડી વધારે ખબર પડે. બાકી આ એક સ્ટેપમાં આ દાખલો પૂરો થઈ જશે, પણ હું નહીં કરું. હજુ 2-3 સ્ટેપ કરીશ. કેમ? કારણ કે તમને વધારે ખબર પડે. જો હવે 45 છે તો 45 નું વર્ગમૂળ ના નીકળે. ઓકે, એટલે એને એમને એમ રહેવા દો. હવે 25 છે તો 25 નું વર્ગમૂળ નીકળે. કેટલું આવે? 5 આવે. 25 નું વર્ગમૂળ કેટલું આવે? 5. જો હવે 25 નું વર્ગમૂળ કેટલું આવશે? 5 આવશે. હવે 25 નું વર્ગમૂળ 5 આવે એટલે 5 કે આવી જશે? 12 આવી જશે. 25 નું વર્ગમૂળ કેટલું? 5. તો 5 કે આવી જશે? 12 આવી જશે. એને ઘરની બહાર કાઢી દેવાના, વર્ગમૂળની બહાર કાઢી દેવાના. હવે અંદર કેટલા વધ્યા? 45 × 15 × 5. હવે જોજો અહીંયા લખું છું, હજુ પહેલો દાખલો છે એટલા માટે 45 × 15 × 5. ચલો, આ 5 તો બહાર નીકળી ગયા. કેમ? કારણ કે 25 નું વર્ગમૂળ નીકળી ગયું. હવે જોજો હવે બરાબર. હવે 45 છે તો 45 નો ભાગ પાડું તો શું પડે? 9 × 5. શું પડે? 9 × 5. હવે એ રીતે 15 ના ભાગ પાડું તો શું પડે? 3 × 5. અને 5 ના ભાગ તો એમને એમ. પણ એના કરતાં આપણે કામ કરીએ કે 45 છે તો 45 ના ભાગ પાડી દઈએ આપણે 15 × 3. કેમ? એનું કારણ છે 15 × 3. કેમ? કારણ કે આપણને અહીંયા 15 આપેલા છે, એટલે આવું તમને વિચારતા પણ આવડવું જોઈએ કે હું 45 ના ભાગ 3 × 9 પાડું એના કરતાં, સોરી 3 ×
9 ગુણ્યા 5 પાડું 45 ના ભાગ 9 ગુણ્યા 5 એના કરતાં હું 15 ગુણ્યા 3 પાડું તો વધારે સારું. કેમ? કારણ કે અહીંયા આપણને 15 એટલે કે મોટી સંખ્યા આપેલી છે. હા, હું 9 ગુણ્યા 5 પાડું તો મારે હજુ સ્ટેપ વધારે કરવું પડે. એ સ્ટેપ નથી કરવું આપણે વધારે. આપણે 45 ના ભાગ પાડે એટલે 15 ગુણ્યા 3 ગુણ્યા 15 ગુણ્યા 5. ચલો હવે આગળ. હવે આ જે 4 સંખ્યા મળી એમાંથી ચેક કરો કે કઈ બે સંખ્યા સરખી છે. એટલે 15 ગુણ્યા 15 સરખા છે. 15 ગુણ્યા 15. હવે 15 ગુણ્યા 15 એટલે 15 નો વર્ગ શું આવે? 225 આવે. તો 225 નું વર્ગમૂળ કેટલું આવે? 15 આવે. 225 નું વર્ગમૂળ કેટલું આવે? 15. તો એક કામ કરીએ, 15 ગુણ્યા 15 એટલે 225 કરવા નથી જતા, આપણે સમજી જઈએ કે 15 બહાર કાઢી દઈએ. એટલે 5 ગુણ્યા 15 અંદર વર્ગમૂળમાં કેટલા વધશે? 3 અને 5 એટલે 3 પંચા 15. 3 પંચા 15. સિમ્પલ. 5 ગુણ્યા 15 એટલે 15 પંચા 75. 75 √15. હવે ક્ષેત્રફળ છે તો પાછળ એનો એકમ શું આવશે? સેન્ટીમીટર સ્ક્વેર. શું આવશે? સેન્ટીમીટર સ્ક્વેર. હવે તમને ખબર હોવી જોઈએ પણ કે ત્રિકોણનું ક્ષેત્રફળ છે તો એના એકમો કયા કયા આવે? પહેલા તો આવશે મીટર સ્ક્વેર. ઉપર સ્ક્વેર લાગે. શું આ? સ્ક્વેર. મીટર સ્ક્વેર, સેન્ટીમીટર સ્ક્વેર. પછી એ પણ ખબર હોવી જોઈએ કે 1 હેક્ટર બરાબર કેટલા? 10,000 મીટર સ્ક્વેર થાય. 1 હેક્ટર ઇઝ ઇક્વલ ટુ 10,000 મીટર સ્ક્વેર. ક્લિયર આટલું? ઓકે, એકદમ ઇઝી છે. અહીંયા આપણને સેન્ટીમીટરમાં આપેલું એકમ એટલે શું આવશે? સેન્ટીમીટર સ્ક્વેર. ધારો કે મીટરમાં આપેલું હોય તો મીટર સ્ક્વેર આવે. ચલો ફરી વાર એક સ્ટેપ સમજાઈ લો. 5 √45 તો 15 ગુણ્યા 3 ગુણ્યા 15 ગુણ્યા 5. સિમ્પલ. 15 ગુણ્યા 15 એટલે 15 નું વર્ગમૂળ કેટલું આવે? 225 આવે. તો 15 બહાર નીકળી જાય કારણ કે 225 નું વર્ગમૂળ 15. તો 15 મેં બહાર કાઢ્યા તો અંદર 3 ગુણ્યા 5 કારણ કે આ બંનેનું વર્ગમૂળ નીકળે નહીં. તો 3 ગુણ્યા 5 એટલે 3 પંચા ને 15. તો √15 આવી ગયા. 5 ગુણ્યા 15 એટલે 15 પંચા 75. 75 √15 સેન્ટીમીટર સ્ક્વેર. આ આપણને આપણું ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું. એકદમ ઇઝી છે દાખલો. વિદ્યાર્થી મિત્રો આવડી જાય. જો ના ખબર પડે તો ફરી એકવાર વિડીયોને સ્ટોપ કરો અને આગળ લઈ જાઓ કે જેથી તમને વધારે ખબર પડે. ઓકે, તો આ લેક્ચર આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં એક નવા દાખલા સાથે મળીશું. હવે જેમ જેમ દાખલા વધતા જશે એમ એનું લેવલ વધતું જશે અને થોડા હાર્ડ બનતા જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ગુડ બાય.